જુઓ બેન, આ પ્રકારના જે વિવાદો થાય છે એ અર્ધ સત્ય જેવા થાય છે, 50-50. કે તો પછી એવું થશે ભવિષ્યમાં, તમે જુઓ કોઈ પણ સમાજ ક્યારે પ્રશંસા જ્યારે કોઈની મીડિયા દ્વારા કરવામાં આવે કે લોક સાહિત્યકાર કે કલા કે ફિલ્મ દ્વારા પણ કોઈ પણ સમાજની પ્રશંસા સરાહના કરવામાં આવે, દાખલા તરીકે, ત્યારે ક્યારેય સાંભળ્યું છે કે એ લાગણી જે છે એ એકદમ ઉમળકાથી ઉભરાઈ ગઈ હોય ને એ કલાકારનું સન્માનથી માંડીને બીજું કઈ કરવામાં આવ્યું હોય કે ભાઈ તમે ખરેખર અમારા સમાજની સારી વાત કરી છે એટલે તમને ધન્ય હો, એવું પ્રેસ નોટે નથી આવતી છાપામાં કે કશું જ નથી આવતું. એટલે લાગણી કેવળ દુભાવવા માટે રિઝર્વ હોય ને એવું લાગે છે. પેલી વાત તો એ. બીજી વાત, રાજબા ગઢવીએ જે કીધું એમાં કોઈ કાસ્ટનું નામ લીધું નથી, ખાલી પ્રદેશનું નામ લીધું છે કે ડાંગ આહવા જેવા જે વિસ્તારો છે ત્યાં એમ કે લૂંટી લેવામાં આવે છે એવું કે છે. ઓકે, માની લો કે રાજબા જાડેજાએ કીધું કોઈએ બંધ બેસતી પહેલા તો પાઘડી શું કામ પહેરી લેવી જોઈએ, નંબર 1. પત્રકારો લાંચ લે છે એમ કોઈ કહેવામાં આવે, મારે શું કામ સૌથી પહેલા ઊંચું થવું જોઈએ? મને કહો કે ભાઈ હું નથી લેતો, હું નથી, અથવા તો તમે માફી માંગો. એ જે લેતા હશે એ લેતા હશે, સમાજને ખબર છે કે નહીં? સમાજ મૂર્ખ તો છે નહીં, તો મારે ઉરળવાની ક્યાં જરૂર છે? કોઈ તમને એમ કે ભાઈ જગદીશભાઈ લીધો તો એ સમાજ નક્કી કરશે, કારણ કે મને આપણે ઓળખતા હોય. હવે આના જેવું રાજબાનું છે. રાજબા જાડેજાએ અને રાજબા ગઢવીએ જે કીધું એ શું કીધું કે ભાઈ ડાંગ અને આહવા જિલ્લામાં જે વિસ્તારમાંથી પસાર થાવ તો ત્યાં તમને લૂંટી લેવામાં આવે છે. હવે આ વાત જે એને એમ નથી કીધું કે આદિવાસીઓ જ લૂંટી લે છે, પણ જંગલમાં તો આદિવાસી જ રહે છે અને એમને માટે જંગલી જેવા શબ્દનો પ્રયોગ કર્યો. સાંભળો બેન, ઓકે, હવે રાત્રે નીકળે અને નિશાચર કે છે તો નાઇટ શેડ્યુલમાં નોકરી કરે નિશાચરની કેવું? એવું ના હોય ભાઈ સાહેબ, થોડુંક તો પછી હવે ભવિષ્યમાં એવું થશે કે તમારે વાર્તા કરવી હશે કે એક હતો ચકો ને એક હતી ચકી. ચકી લાવી ચોખાનો દાણો, ચકો લાવ્યો મગનો દાણો. પછી ખીચડી કરીને ચકી જયારે પાણી ભરવા જાય, ચકો બધી ખીચડી ખાઈ જાય છે. એટલે ચકો થયો આમ જો તો સ્વાર્થી કે ચોર કે ગમે એવો, તમે માન લ્યો. હવે કોઈ જીવદયા પ્રેમી કે પક્ષી પ્રેમી એમ કે તમે ચકાને આ રીતે કરીને આખી ચકાની જાત ઉપર તમે સત્યાનાશ કરી નાખ્યું, તો હવે વાર્તા કરવી કેમ? એક હતો ખાલી જગ્યા, એક હતી ખાલી જગ્યા, એને લેવો ખાલી જગ્યાનો દાણો, એને લેવો ખાલી જગ્યાનો ફલાણો, એને તો પછી યાર હદ થઈ ગઈ યાર. આમ હોય કઈ ભલા માણસ? આજ ગઢવીઓ, ચારણો, આજ લોક સાહિત્ય કલાકારો એ જે તે સમાજની ઉજ્જવળ બાજુઓ રજૂ કરવામાં, એના સિવાય કોનો ફાળો છે મને તમે કયો? જે અત્યાર સુધી જે આપણી દંત કથાઓ, લોક સાહિત્યની જેટલી પણ ચરમસીમા કહી શકાય એવી વટ વચન ને વેરની વાતો, જે કાનજી બુટા બારોટ થી માંડીને અત્યાર સુધીના બચુભાઈ ગઢવી થી માંડીને રાજબા ગઢવી સુધી, સમજો આ બધી ઉજાગર, આ બધી ગ્રંથસ્થ નહોતી, કંઠસ્થ હતી. સમજો, બાય બોન કંઠસ્થ હતી, ગળે રાખેલી કથાઓ, મનમાં રાખેલી કથાઓ હતી. એને પોતપોતિકા શબ્દો ઉમેરીને શૌર્યવાન રીતે, સત્યવાન રીતે, અદ્ભુત રીતે રજૂ કરીને તમારા મારા સુધી પહોંચાડી. તો એક વસ્તુ શું કરવી જોઈએ કહું, આપણે એનો અર્થ એમ નથી કે કોઈ પણ સમાજ વિશે કટુ બોલવું, એ નથી થતો, હકીકત છે. પણ જે તે સમાજના, જેમ કે અત્યારે ચૈતર વસાવાજી પણ મેદાને પડ્યા છે, અને જે સૂર્યવંશી જે રાજા છે ડાંગ જિલ્લાના એ પણ વચ્ચે આવ્યા છે, અને બધા ઘણી બધી માંગણીઓ કરી હતી, માફી માગે નતર, અને એક ભાઈ સજ્જન કાર્યકર છે એને તો એફઆઈઆર લખાવી દીધી છે વગેરે. એ બધું છોડીએ. હું તમને એમ કહું, માની લો કે હું તમને ગાળ દઉં, પછી હું શબ્દ પાછા, એટલે એ કેમ ખેંચાતા છે મને તો એ સમજાતું નથી. શબ્દો પાછા ખેંચી લેવાતું તો આવું રાજકારણ પાછી આવું તો કઈ હોય જિંદગીમાં? તો તમને અચ્છા, હવે એ એક વખત બોલી લીધા તો તમને જે કઈ હર્ટ થયું એ પછી શબ્દો પાછા ખેંચી લો. આ કઈ શબ્દો એટલે શું છે? કઈ આમ માખણનો લોંદો છે કે કઈ પથ્થરનું ઓલું છે કે શીશો છે કે શું છે? આમ કઈ રીતે ખેંચાતા હશે? મને તો એ થાય. ભલા માણસ, મોટા માણસોએ શું કરવું જોઈએ કે ભાઈ રાજબા જાડેજા, રાજબા ગઢવીએ જે વાત કરી છે એનાથી અમારી આખી આદિવાસી કોમને એમ લાગે છે કે અમારા વતી કરી છે, એટલે રાજબા સ્પષ્ટીકરણ કરે કે એને જે વાત કરી છે, યા તો એનું એકાદ બે ઉદાહરણ આપે. દાખલા તરીકે આમાં સ્પષ્ટતા આમ થાય કે ભાઈ રાજબા ગઢવી યા તો એક બે એવા ઉદાહરણો આપે જેને કારણે ખબર પડે કે ડાંગ આહવા જિલ્લાના ફલાણા ફલાણા રાજમાર્ગ ઉપરથી ઢીકણા ભાઈ કે ફલાણા ભાઈ પ્રગટ ત્યાંથી પસાર થતા હતા, એને લૂંટી લેવામાં આવ્યું, કોઈ છાપામાં આવ્યું, મીડિયામાં આવ્યું કે હોય તો અમને એ તો પ્રસ્તુત કરે, નંબર 1. નંબર 2, ચોર, ગુંડો, અપરાધી, રેપિસ્ટ કે ફલાણું કે બદમાશ કે અસામાજિક, એની કોઈ જ્ઞાતિ હોતી નથી ભલામણ. એની કોઈ જ્ઞાતિ હોઈ શકે? રાવણ તો બ્રાહ્મણ હતો, એનું કલંક જ એવું છે, દર વર્ષે બાળીએ છીએ આપણે, તો એટલે હું બ્રાહ્મણ સમાજનું અપમાન થઈ જાય? એટલે ભાઈ રાવણ હતો એટલે માર્યો છે, બ્રાહ્મણ હતો એટલે નથી માર્યો, સમજી લો. સબરી તો ભીલ હતી, આદિવાસી, પણ તમે જુઓ બધા એને માની દ્રષ્ટિએ જુઓ છે ને. રામ સ્વયં એને ત્યાં બોર ખાવા આવ્યા,
તો જ્ઞાતિ કોઈ દિવસ કોઈ વર્ગ ઓલામાં હોય, વ્યક્તિત્વમાં કોઈ જ્ઞાતિ હોય. અબ્દુલ કલામ મુસલમાન કોઈ કે મુસલમાન છે? અબ્દુલ કલામ હોતા है, વાત થઈ ગઈ પૂરી. એમાં ક્યાં કોઈ માને છે કે આ મુસ્લિમ છે કે હિન્દુ છે કે ફલાણું છે? આપણને રાષ્ટ્રપિતા મળ્યા મહાત્મા ગાંધી પછી અગર કોઈને સૌથી વધુ, મારી દ્રષ્ટિએ કહું તો સૌથી વધુ જેને ઇજ્જત મળી હતી અબ્દુલ કલામ ને મળી. આ રાષ્ટ્રપિતા છે, રાષ્ટ્રપતિ છે. તો ભલા માણસ થોડુંક આ બધા છે ને જે કઈ આદિવાસી સમાજનો વિરોધ છે ને, આ જે વિરોધ, એટલે તમે વિરોધ, તમારી લાગણી દુભાઈ જાય છે તો તમે છાતી ઠોકીને કયો હાલો કે રાજભા ગઢવીને અમારી ચેલેન્જ છે, અથવા તો આખા ગુજરાત થી માંડીને આખા દેશને ચેલેન્જ છે. આ ચૈતર વસાવા પણ બોલી નાખે, આદિવાસીના જે રાજા છે એ પણ બોલી નાખે કે અમારે ડાંગ આહવા વિસ્તારમાંથી રાતના 2 વાગે પર તમ તારે નીકળજો, કોઈ કાંઈ 1 પણ રૂપિયાની કોઈ ચોરી લૂંટફાટ થાય તો અમને ફટકેજો, જાઓ હાલો કહી દો લ્યો. તો એને ક્યાં કીધું કે આ આદિવાસી સમાજ કરે છે? એને શું કીધું? આ વિસ્તારમાં જાવ તો વિસ્તારમાં ગુંડા ન હોય તો ગુંડાની કોઈ જ્ઞાતિ હોય? અહીંયા અમારે ત્યાં સુરેન્દ્રનગર થી થોડે દૂર એક ધારાગઢ નામે ગામ છે, ધારાગઢ. હવે એ ગામનું નામ એટલું બદનામ છે ધારાગઢ. એક જમાનામાં તેની ગેંગ જ આવતી હતી. એ બધા સ્પેર પાર્ટ, તમારા વાહન લૂંટી જાય, તમારું હોન્ડા લઈ જાય, એમ કહેવાય છે. આ બધું કહેવાય છે ને અખબારોમાં આવેલું છે ને જગ જાહેર છે, સમજી લો. પણ એ આખું ધારાગઢ ચોરી નહીં કરતું હોય. એમાંના કેટલાક લોકોએ આ વ્યવસાય અપનાવ્યો હોય, માની લો. તો હજી કહેવાય છે ધારાગઢ ગેંગ, કાયદેસર કહેવાય જ છે. છારા ગેંગ કાયદેસર કહેવાય જ છે. ભાઈ છારા ગેંગ, આ ચડી બનિયાનધારી નથી હોતા. તો હવે આરએસએસ વાળા, તમે ચડી બનિયાનધારીના પરાક્રમો સાંભળો ને કોઈ આરએસએસ વાળા એમ કે આ ચડી બનિયાનધારી એટલે અમને કેમ, એવું હોય કોઈ ભલામણ? આ લોકોની ટેક્ટિક છે. એમ આ ડાંગ કે આહવા પંથકમાં દાખલા તરીકે આવા કોઈ ઘટના બની હશે એટલે આને એમ કીધું હોય રાજભાઈએ કે ભાઈ ત્યાં આવી રીતે લૂંટાય. કારણ કે ઈ વગડો અને આપણો અહીંયા સાસણ ને ગીરનો વગડો, એ બે જે છે એ બેમાં સામ્યતા છે. કારણ કે ત્યાં જે લોકો રહે છે, જેમ કે અહીંયા સાસણમાં નેહડામાં લોકો રહે છે, રબારી ભરવાડ માલધારીઓ જે રહે છે, એનો આવકારો તો આખી જગતમાં આપણે જગ જાહેર છે. આપણને ખબર જ છે કે એનો આવકાર કેવા પ્રકારનો હોય છે. અને બીજે બધે તમે જુઓ એની કમ્પેરમાં આપણે બીજે બધે આવકાર ઓછો મળે છે. આપણે કહીએ છીએ ઘણી વખત કે ભાઈ આના કરતા તો ગામમાં એ જે આવકારો મળે છે બહુ ઉત્તમ છે. ઝૂંપડીએ કોક તો જાજો, એના મહેમાન તો થાજો. આપા કાળા ગઢવી થઈ ગયા અહીંયા, આપા કાળા નામે બહુ મોટા સાહિત્યકાર થઈ ગયા આપા ગઢવી. એને આ રચના કરી છે, ઝૂંપડીએ કોક તો જાજો, એના મહેમાન તો થાજો. અને એમ કે એનું ખોબા જેવડું ઘર પણ એનો આભ જેવો આવકાર, ઝૂંપડીએ કોક તો જાજો, એના મહેમાન તો થાજો. હવે ઈ આવકાર એની પ્રશંસા કરી. તો કવિઓ, લોક સાહિત્યકારો, ગઢવીઓ, કલાકારો, ફિલ્મ અથવા તો મીડિયા પર્સન તરીકે આપણે પણ જ્યારે જે સમાજ વિશે લખીએ છીએ ત્યારે ઇન્ટરનલ આખા સમાજનું ખરાબ કે આખા સમાજનું સારું એવું કેમ માની લેવામાં આવે બેન? જી પણ સર સવાલ એ છે કે આ પહેલી વાર તો એવું છે નહીં, આ પહેલા પણ દેવાયત ખવડ એને સરદાર પટેલને લઈને નિવેદન આપ્યું હતું અને પાટીદાર સમાજ ગુસ્સે થઈ ગયો હતો. કારણ કે તમે જ્યારે સાહિત્યમાં છો, તમને લોકો ફોલો કરે છે, લોકો તમને માને છે, તમારા બોલેલા શબ્દ ઉપર ઘણી બધી વસ્તુ થઈ જાય છે. અને એવામાં આ પ્રકારના શબ્દ બોલવા, કારણ કે એક મેચ્યોરિટી લેવલ કે એક જવાબદારી એમની પણ બને છે. આ અત્યારે સંજોગોના પાલોમાં છે બધું. તમે દોષ દરિયાને ન દેજો. એક તરતો માણસ ડૂબે છે, એક લાશ તરીને આવે છે. આ બધું હવે બની રહ્યું છે બેન. તમે ક્યારેય સાંભળ્યું તું? આપણે કલ્પના કરીએ છીએ, તમે ઇમેજ કરજો હો, પછી ભલે આપણી બુદ્ધિને લોકો ટૂંકી ગણે, કે મોરારી બાપુ જે રામ કથા કરવા માટે તેને વિખ્યાત છે, એ ક્યારેક રાવણ કથા કરશે એવું સાંભળ્યું? આ તો કેવું, જો રાવણ મહાપ્રતાપી છે એ તો છે, એમાં પાછું ના નથી કેતા, એમ 50 પાછું આપણી ઉપર હોવા ન થાય. હું એમ કઉ છું કે એનામાં જે સદગુણ હતા જેટલા પણ માની લો, પણ એની દુર્ગુણોને કારણે એના સદગુણો દબાઈ ગયા. અને એક વિલન તરીકે આપણે હજારો વર્ષથી આપણા સાહિત્યમાં એટલે કે ગ્રંથોમાં છે, ફિલ્મની સ્ટોરીમાં તમે જો વિલનને તમે આવી રીતે જ બતાવવામાં આવે છે. ચોક્કસ જગ્યાએ મોટા ડુંગરામાં કે ક્યાંક એવી રીતે મહેલમાં ને એ શું છે, પાત્રાંકન જે કરવામાં આવે છે, ચિત્રાંકન કરવામાં આવે શું છે, એમ કે એ રાવણ છે ને અહીંયા બધા તમે જો રામ, સીતા, લક્ષ્મણ એના જેવા પાત્રો હોય, એના બેન દીકરીને કોઈ પકડી જાય પછી છોડાવવા માટે હુમલા કરીને માંડ છોડાવે વગેરે વગેરે. તો આ બધું વર્ષોથી છે. રામ કથા માટે થઈને પ્રખ્યાત કે વિખ્યાત કહું છું ને પૂજનીય એવા મોરારી બાપુ, એ રાવણ કથા કોઈ દી કરશે એવું સાંભળ્યું કોઈ દી આપણે કલ્પના કરી શકીએ? જો સિમ્પલી કરીએ તો પણ એને કરી ખરી અને લોકોએ સ્વીકારીએ ખરી કે ભાઈ હા આવું હોઈ શકે, ક્યાંક ક્યાંક રાવણની પૂજા થાય છે દક્ષિણમાં, એવું આપણે સાંભળ્યું છે. તો હવે આવું સમાજમાં થઈ રહ્યું છે કે તમારી લાગણી દુભાવાની જે ઘટના છે ને, હું એમ કહું બે પક્ષ તાળી બે હાથે જ પડે. હું તમને તો જ ઠપકો આપી શકું જો હું તમારી સરાહના પણ કરતો હોઉં તો, સમજી લો. ટીકાનો એને જ અધિકાર છે જે આપણી પ્રશંસા પણ કરી શકતા હોય, સમજી લો. એને આપણો ટીકા અને ભૂલ, માણસ માત્ર ભૂલને પાત્ર. રાજભા ગઢવી એમ કીધું
આમ આ જે ડાયરાનો અત્યારે જે વિવાદ ચાલે છે એને કીધું ક્યાંય પણ છાતી ઠોકીને કે આ કોઈ પણ હોય ગુંડા બધા છે નકરા આદિવાસી જ છે ભીલ જ છે અને હું મારા ઓલા ઉપર કાંઈ એવું તો કઈ એને કોઈ કથા કોઈનું નામ તો આપ્યું નથી. પણ તમે કહો તો અત્યારે શું કામ ઈ આમ જુઓ એનો મોબાઈલ સ્વિચ ઓફ છે, સ્વાભાવિક છે. આમાંથી બધા જ લોકો પસાર થયા હોય મીડિયામાં જેટલા આવતા હોય એટલા. શું કામ? એક સાથે હજારો લોકો તમને ફોન કરવા માંડે તો કરવું શું? ઓબ્વિયસલી એને ફોન સ્વિચ ઓફ જ કરવો પડે, કારણ કે ફોન સ્વિચ ઓન કરે એટલે હજારો લોકો મંડે ફોન કરવા. તમે કેટલાકને જવાબ આપો અને કોઈ સાંભળવાનું તો છે નહીં. બીજું સોશિયલ મીડિયા જેવું છે, ગાળાગાળી માફી હાહાકાર હોય એ બધું કરે તો દરેક માણસને એક પરિવાર હોય છે, કુટુંબમાં રહેતો હોય, કોઈ પ્રસંગમાં હોય, કોઈ બીજા કાર્યક્રમમાં હોય, તો આ બધાની શું સમજવું મને કયો, એટલે ઓબ્વિયસલી ફોન બંધ કરી નાખે. પણ પેલી વાત તો ઈ કે ભૂલ થઈ હોય તો ક્ષમા યાચવામાં લેશ માત્ર નાનપ નથી હોતી, લેશ માત્ર નહીં. આપણાથી બી ભૂલ બોલવામાં ક્યારેક થઈ જાય, જે વસ્તુ આપણે કલ્પનામાં ન હોય એવું પણ ક્યારેક થઈ જાય ને એને પછી અત્યારે અપરાધ ગણવામાં આવે. એક સમયે એક કાસ્ટ ઉપર મેં ગાંધીજી દ્વારા પ્રાયોજિત શબ્દ વાપર્યો તો મને હાહાકાર મચી ગયો. મને કીધું કે ભાઈ તમારા આ શબ્દ વપરાય જ કેમ? મને તો એમ હતું કે બીજા બધા જે શબ્દ વાપરો એને કરતા પૂજ્ય ગાંધીજી રાષ્ટ્રપિતાએ જે વાપરો તો એ શબ્દ વાપરવામાં વાંધો શું? એટલે હું તો સારા એંગલ થી કઉ છું એમ કે ભાઈ આ તો પણ હાહાકાર મચી ગયો. તો પછી મને એ લોકોએ અમુક એમાં સમજણ વાળા હોય છે, બધા લોકો કેટલાક લોકો ગાળાગાળી કરી તો સમજ્યા, કેટલાક લોકો એને એમ કીધું સાહેબ બંધારણીય રીતે હવે આ શબ્દ પ્રયોજવામાં આવતો નથી. અને એની પાછળનું મેં એને તત્વ પૂછ્યું કે ભાઈ પ્રોબ્લેમ શું છે આમાં તમને વાંધો શું? તો એને મને જે પ્રોબ્લેમ બતાવ્યો એ બિલકુલ જેન્યુન હતો. એટલે મેં કીધું ઓકે હવે શું આનો રસ્તો? ક્ષમા યાચના, કોઈ ફરક નહીં. અલબત્ત આપણે ક્યાં એને સમજતું હેઠે એને તો આપણે ઉજાગર કરવા ગયા હતા, પણ આપણાથી માન્યો કે ઉજાગર કરવા એને એમ લાગ્યું કે બરાબર નથી તો વી આર વેરી સોરી. એમાં ક્યાં આપણે તો કોઈ દોસ્ત, આપણે કોઈ એનો ઇન્ટેન્સ તો ખરાબ હતો નહીં. એવી રીતે રાજભા ગઢવીએ પણ દાખલા તરીકે આ કેસમાં એવું કીધું હોત કે ભાઈ કોઈ પણ ભોગ વાત મારી સાચી જ છે અને એ બધા તીરકામટા વાળા ભીલ અને આદિવાસી છે, એ લૂંટી લે છે, તો 100% રાજભા જાડેજા રાજભા ગઢવી એ જે છે દોષિત ગણાય. એક તો એને ખાલી એરિયાનું નામ આપ્યું એટલે, અને એ એરિયામાં આ લોકો રહે છે, પણ એનો અર્થ એમ નથી કે ત્યાં ગુંડાઓને નો એન્ટ્રી છે. બહારની અમારે ત્યાં રાજકોટથી માંડીને બધે આજે તમે જે છાપામાં આપણે વાંચીએ છીએ તમે ચડી બનિયાન ધારી, તો એ ક્યાં પર્ટિક્યુલર કોઈ ગામના એવું નથી જે તે ગામમાં પકડાય ત્યાંના છે જ નહીં, પણ એને તો આવન જાવન તો થઈ શકે ને બધા ગામમાં. એટલે ત્યાં જે લોકો આ ગુંડાગીરી કરતા હશે કદાચિત છાપામાં આવતું હતું કે અહીંથી તમારે મધ્યપ્રદેશમાં જવું હોય તો વચમાં આ જે વિસ્તાર આવે ત્યાં લોકો લૂંટે, તો સંભવ છે કે અપરાધી લોકો આદિવાસીઓનો યા તો વેશભૂષા ધારણ કરતા હશે યા તીરકામઠા લેતા હશે, જેથી કરીને આદિવાસીમાં ખપી જાય. પણ એ આદિવાસી ન પણ હોય એવું બને, એ સંશોધનનો વિષય છે. અને મધ્યપ્રદેશ અને એ આહવા ડાંગની તમે પોલીસમાં જાઓ, આનું સાવ પરમ સત્ય તો શું થાય, ડાંગ આહવા જિલ્લાના પોલીસ મથકમાં જે નોંધાયેલા ગુનાઓ જે છે એની તપાસ કરો તો દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય કે ચૈતરભાઈ વસાવા અને ભાઈ ડાંગના રાજવીઓ જે છે એ સાચા છે કે રાજભા ગઢવી સાચા છે. પોલીસ થાણામાં તો નોંધાયેલી જ વાતો હોય છે, રાઈટ? તો આનું એક તો સોલ્યુશન ઈ છે. બીજું સોલ્યુશન ઈ છે કે રાજભા ગઢવીએ કોઈ જ્ઞાતિનું નામ નથી લીધું, તેમ છતાં દાખલા તરીકે કોઈને દુભાણી લાગણી છે તો આને સ્પષ્ટીકરણ એવું કેવું જોઈએ કે ભાઈ તમે મારો આખો વિડીયો 10 વખત સાંભળો, એક નહીં. મેં વિસ્તારનું નામ આપ્યું છે, બરાબર છે, નહીં કે પર્ટિક્યુલર કોઈ કાસ્ટનું. તો તમે વિસ્તાર કરો, જે વિસ્તારમાં જે પ્રખ્યાત હોય એનું. તમે જામનગરની બાંધણી પ્રખ્યાત છે તો બીજા બધા ધંધા હું કાળા કરે છે. કચ્છમાં તમે જે છે ભરતકામ બહુ પ્રખ્યાત છે, બીજા બધા લોકો હું ચોરી ચપાટી કરે છે. એટલે એવું ના હોય ભાઈ સાહેબ. અહીંયા રાજકોટમાં અમારે છે ફાઉન્ડ્રી ઉદ્યોગ બહુ મોટો છે અને બોલ બેરિંગનો પણ ઉદ્યોગ છે, ઇમિટેશન જ્વેલરીનો ઉદ્યોગ છે. બીજા બધા શું કરે? આટા ડોટા કરે, કાળા ધોળા કરે. એમ માની લો તો ક્યાંથી હાલે? એટલે ચૈતર વસાવાથી માંડીને જે કોઈ લોકો કે છે ભાઈ રાજભા ગઢવીએ શું કીધું, વિસ્તારનું નામ કીધું કે આ વિસ્તારમાં આવું, અને એવું અખબારોમાં જોઈ લો, ચોપડે ચડી લો, ત્યાં પોલીસ થાણામાં તપાસ કરી લો આવું થયું છે કે નહીં, કરનાર કોણ હતા એ તપાસ કરી લો. તો સવાલ એ છે કે લાગણી કેવળ ને કેવળ દુભાવવા માટે હોય એ ઉચિત નથી. પહેલી વાત, એને જ્યારે આ જ રાજભા ગઢવી છે જેણે માં સબરી ઉપર એવો સુંદર લોક ડાયરો કરેલો જે આજની તારીખે આઇકોનિક ગણાય છે. આજ રાજભા ગઢવી, હું એનો પ્રવક્તા નથી બેનો, આપણે જાણ ખાતર, બરાબર? મને રાજભા ગઢવીએ કે અમે પર્સનલી ક્યારે મળ્યા નથી આજ સુધીમાં, હું કે રાજભા કોઈ સામે નથી આવ્યા. બાય ફોન અમે એકબીજાને ઓળખીએ તો હું તો એને ઓળખું, મોટો કલાકાર છે એટલે એમાં કઈ ખામી નહીં, પણ એને મારું નામ સાંભળ્યું હોય કહેવાય છે પત્રકાર છે, બાકી અમે ક્યારેય મળ્યા નથી. એટલે કોઈ એમ ન મને કે રાજભા ગઢવીના પ્રવક્તા છે, પણ હું તો તમને કહું કે મેં તો કલાકાર તરીકે સાંભળ્યા છે. આજ રાજભા ગઢવીએ બિરસા મુંડા વિશે પણ એટલી બહેતરીન લોકકથાની રીતે વાર્તા પ્રસ્તુત કરી કે જો એને ચૈતર વસાવાથી માંડીને અત્યારે જે વિરોધ કરવા નીકળી ગયા છે સાંભળે તો એને રાજભા ગઢવીનું સન્માન કરવું પડે. આપની જાણ ખાતર સબરીથી માંડ અબ્દુલ હમીર કરીને ત્યાં જે વિસ્તારમાં, ભલે આમ મુસ્લિમ નામ છે અબ્દુલ હમીર,
પણ એ આદિવાસી વિસ્તારનો બહુ મહાન વ્યક્તિ થઈ ગયા છે. એના વિશે પણ રાજભા ગઢવીએ એવી વાત કરી છે કે જો એને સાંભળવામાં આવે તો ચૈતર વસાવાથી માંડીને જે અત્યારે વિરોધ કરી રહ્યા છે જે પણ લોકો, એને એમ થાય કે ના, કંઈક સમથિંગ ઇઝ રોંગ, આપણે અતિનું ગતિ થઈ ગયું એવું એને લાગે. તો સવાલ એ છે, આ કલાકારો જશે ક્યાં? તો પછી હવે એક જમાનામાં એક ગરીબ બ્રાહ્મણ હતો, જ્યાંથી વાર્તા શરૂ, સત્યનારાયણની કથા શરૂ ક્યાંથી થાય છે? એક ગરીબ બ્રાહ્મણ હતો. હાલો, હવે હું કહું છું કે હું ગરીબ નથી, હું રોટલા ખાતો છું, મારે હું એની સામે વિરોધ નોંધાવવો કે ભાઈ તમે આખી બ્રાહ્મણ જ્ઞાતિને ભિખારી જેવા ગરીબ જ માનો છો ને આમને? એટલે ભાઈ તો આખી દુનિયા આખી ઉલટી થઈ જશે. મહાત્મા ગાંધીએ કીધું હતું કે ઈંટ કા જવાબ અગર પથ્થર સે દોગે તો પૂરી દુનિયા ही खत्म हो जाएगी. એવું હા, જે गुस्ताखी जो गलती माफ है लेकिन आपकी दानत गलत नहीं होनी चाहिए. गलती माफ हो सकती है, कोई અને ગલતી થાય જ, બોલવામાં તો આડાવડું બોલાય જાય તો થાય ભાઈ સાહેબ, પણ અમારો ઈરાદો તમે જો, ઈરાદો શું છે? મોટું મન રાખીને રાજભાઈ માફી પણ માંગી લેવી જોઈએ. હા, માફી તો ઠીક, માંગવામાં કઈ ખોટું નથી. બાકી ભાઈ મેં એમ સાંભળ્યું છે કે અમુક આદિવાસી સમાજથી માંડીને કેટલાક નેતાઓએ મારી સામે એફઆઈઆર દાખલ કરી છે, એના કંઈક દુભાણા છે, પરંતુ મારો વિડીયો એને સાંભળી લેવાની છૂટ છે હજી હજારો વખત, કારણ કે તો સોશિયલ મીડિયામાં છે જ. તો એમાં મેં કોઈ પર્ટિક્યુલરલી કાસ્ટ, જ્ઞાતિ, જાતિ કે વર્ગની કોઈ વાત કરી નથી. કેવળ ને કેવળ એક પ્રકૃતિની વાત કરી છે, વિકૃતિની વાત કરી છે કે આ પ્રકારની સ્ટાઇલથી લૂંટી લેવામાં આવે છે. કોણ લૂંટી લે એમ નથી કીધું. તેમ છતાં જો કોઈને એમ લાગતું હોય કે અમારા વિશે કહેવામાં આવેલી વાતો છે, તો રાજભાઈએ કેવું જોઈએ કે ભાઈ તો હું સ્પષ્ટીકરણ કરું કે હું કોઈ પર્ટિક્યુલર જ્ઞાતિ, કાસ્ટ વિશે કહેતો જ નથી ભાઈ સાહેબ. તો મને તે દિવસે બોલતા નતું આવડતું, એમ કે તે દિવસે એ જ્ઞાતિનું નામ મને મોઢે નતું, એવું હોય? એવું તો હતું જ નહીં. એ તો ખબર જ હોય ને, તો બોલ્યો તે દિવસે જ ના બોલી ગયા ભીલ કે ફલાણા કે આદિવાસી, પણ એવું નથી. એને એમ કીધું કે ત્યાં એ પ્રકારની પેટર્ન છે કે તમારા કપડાં કાઢી લે લૂંટવાને બદલે, રાઈટ? ઓકે, પણ કોઈ પર્ટિક્યુલર જ્ઞાતિ કે કાસ્ટ તો છે નહીં. તો રાજભા ગઢવી આવું ખુલાસો કરે તોય ખોટું નથી, એમ કહું છું. એમાં કઈ નાનપ નથી, કારણ કે એક ગેરસમજ જે પેદા આમાં શું થાય છે. હવે ચૈતર વસાવાએ કીધું, પછી હું આપને કહું, ડાંગ આહવાના જે રાજા છે સાહેબ, ધર્મરાજસિંહ સૂર્યવંશીજી, હવે એને પણ આ બધું કીધું છે કે માફી માંગે, નહીં અમે આ રોડ ઉપર તો ભલામણા. તો તમે એક વસ્તુ ગેરંટી બંને ભાઈઓને કયો, વડીલોને, કે તમે એક ગેરંટી આપી દઈએ, બીજી કઈ નહીં, કે ભાઈ અમારા પંથકમાંથી આજ પછી પેલા નતું થયું, પણ પેલાનું જવા દો, તમારા મગજમાં જે ભૂસું ભરાઈ ગયું હોય તે. પણ હવે તો તમને કહી દઈએ, તમે તારે રાતે બેન દીકરીને કોઈ એકલી સ્કૂટી ઉપર જેમ રાજકોટમાં નીકળે છે નવરાત્રીમાં, કે અમદાવાદ ગુજરાતમાં બધે નીકળે સામાન્ય રીતે, એવી રીતે ડાંગ આવાના જંગલમાંથી દીકરી એકલી ચણિયા ચોળી પહેરીને ટેસ્ટથી નીકળે, અને હરામ બરોબર જો કોઈ હાથે અડાડે તો જાઓ, ઘરણા કરીને નીકળી જુએ. અને તમે તારે આપણે બધા છુપાવે છે, ધ્યાન રાખીએ, જોઈએ મહિનો દિવસ, જો કાંઈ થાય તો મને કહેજો. એવી કોઈ ગેરંટી આપે છે ચૈતર વસાવાથી માંડીને કોઈ? એટલે ભાઈ, અપરાધીની કોઈ જાતિ હોતી નથી, કોઈ વર્ગ હોતો નથી. અપરાધી હોતા હે. બ્રાહ્મણમાં મેં તમને કીધું એમ થાય છે ને, બધા અલગ દરેક પ્રકારના માણસો દરેક વખતમાં બધું થતું જ રહ્યું છે. ભલામણ ભગવાનની હાજરીમાં જો રાક્ષસો હતા તો અત્યારે તો આપણે તો હાવ પામર માણસો છીએ. ન હોય અપરાધી તત્વ. ઈશ્વર સ્વયં જયારે ત્રિલોકનો નાથ આપણી હાજરીમાં હતા, આપણે જાણીએ છીએ ગ્રંથોમાં વાત, ત્યારે રાક્ષસો શું યજ્ઞમાં નતા માંસના લોટા નાખીને સત્યાનાશ કરતા, નતા માં જાનકીને ઉપાડી જનારા માણસો, નતા ધર્મયુદ્ધ કરવું પડ્યું, બધા શું કામ કરવું પડ્યું? તે દિવસે આવા સામાજિક તત્વો હતા. જ્યાં સુધી આ પૃથ્વી છે ત્યાં સુધી બધું જ રહેવાનું. ભાઈ એને કારણે કોઈ આખી જ્ઞાતિ કે કાસ્ટ શું કામ પોતાની ઉપર ઓઢી લે છે? એટલે આ એક નવી પેટર્ન શરૂ થઈ છે કે તમારાથી કોઈ પર્ટિક્યુલર વ્યક્તિ વિશે બી બોલાઈ જાય, એટલે આ અમારા સમાજને લાગણી દુભાણી. ભલા માણા, તમારા સમાજની લાગણી જે છે, ખરેખર દરેકના સમાજની, આદિવાસી સમાજની એક લાગણી શું છે? અત્યાર સુધી અવિકસિત રહ્યા નહીં, અશિક્ષિત રહ્યા નહીં, અસુવિધા એટલે કે સુવિધાહીન રહ્યા નહીં. લ્યો કરો, લ્યો એની લાગણી દુભાણી, તમે લાગણી ભેગા થઈને કરી દો, લ્યો રૂડી રૂપાણી, હાલો. એટલે શું ઠેકા લઈને બેઠા છો? એમ હાલતું છે તો મેં તમને કીધું, હવે પછી કોઈ લોક સાહિત્ય કલાકાર તમને કહું, આ તો સારું છે, કાનજી બુઠા બારોટ આપની જાણ ખાતર સમર્થ, એને પદ્મશ્રી કહેવાય એવોર્ડ થી તો સન્માનિત કરવામાં આવ્યા છે. અને એના વિશે તો આપણે શું કહીએ ભલા માણસ? એના વિશે તો લોક સાહિત્યનું તમારે ક્યાંય પણ એન્સાઇક્લોપીડિયા ઇન્ડિયા શરૂ કરવું પડે, કે લોક સાહિત્યકારની તમારે જયારે ગ્રંથાવલીઓ શરૂ કરે, કાનજી બુટા બારોટ સિરમોર છે સાહેબ. રામવાળાથી માંડીને બધાની વાતો એને કરી. એ તમે રામવાળાની, તમે બારવટિયાની વાતો સાંભળો, એમાં કાઠીથી માંડીને હવે શબ્દ વાપરવામાં આવે છે, ખૂટેલ કાઠી ખૂટેલ કાઠી. તો હું અત્યારે કાઠી સમાજ ઉડલી જાય કે તમે કાઠીને એટલે ભાઈ એમાંનો એક માણસ જે તે સમયે ફૂટી ગયો હશે, એ એના કારણોસર, રામ જાણે હું છું, પણ કથા છે તો છે. હવે તમને આખાને ક્યાં કીધું? મેં તમને કીધું રાવણ બ્રાહ્મણ હતો. હવે અમે અત્યારે કે અમારા બ્રહ્મ સમાજનો અપમાન ક્યાંથી મેળ પડે સાહેબ? એવી રીતે આમાં કાનજી બુટા બારોટ છે, એ પણ જે કથા કરે એમાં આવું. અને બચુદાન ગઢવી એ પણ લોક સાહિત્યકાર હતા. તો એ જમાનામાં કાનજી બુટા બારોટે કહેતા કે ફલાણા દરબાર ની ગયા, કે અથવા ઠીકણા ફલાણા ભાઈ ની ગયા, ને પછી ઓલા કીધું હાલે ભામઠા, બ્રાહ્મણ માટે શબ્દ વપરાતો ભામઠા, હાલે ભામઠા. ઓલો કે તો હું અમારે એને વિરોધ કરવો? એટલે ભાઈ એ જમાનો હતો યાર, હતો એ તો છે ને. બિલકુલ. એક ગરીબ સત્યનારાયણની કથા ક્યાંથી શરૂ થાય? એક ગરીબ બ્રાહ્મણ હતો, લ્યો હાલો,
ત્યાંથી સત્તાની આજે થાય છે. કોઈ બ્રહ્મ સમાજે એનો વિરોધ કર્યો, વિરોધ કરો શું યાર, ક્યાં એને મને કીધું કે જગદીશભાઈ નો ગરીબ બ્રાહ્મણ હતો, એવું ક્યાં કહે છે? એક જમાનામાં હતું તો હતું, કારણ કે બ્રાહ્મણો વિદ્યા વેચતા નહીં, વહેંચતા. એટલે કે વિદ્યાની ઉપાસના કરતા હતા અને બધાને વિદ્યાથી પરિપૂર્ણ કરતા હતા. અને દાન બાન કે કોઈ એની ફીસ વગેરે ફિક્સ નહોતી. તમે જે ખુશી રાજી ખુશીથી આપો તેને અર્જિત કરતા હતા. એટલે બ્રાહ્મણો ગરીબ રહેતા હતા. બસ ધેટ્સ ઓલ. ન કોઈ ખેતર, ન કોઈ વાડી, ન કોઈ ધંધો, ન કોઈ કારખાનું, ન કોઈ નોકરી, કુછ નહીં. બ્રાહ્મણના ખોળીએ જીવ છે ને એની પાસે એક મુદ્દા, જે મોટા શેઠિયાઓ આપણને મેમો આપી શકે એમ અમે લોકો આશીર્વાદ આપી શકીએ. બિલકુલ ગમે સર. એમ. અને કારણ કે જે રીતે હવે જોવાનું રહેશે કે રાજભા ગઢવીએ નિવેદન તો કરી દીધું છે અને હવે એમાં શું આગળ થાય છે, કારણ કે બધા આદિવાસી નેતાઓ અત્યારે તો કહી રહ્યા છે. આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર બેન, નમસ્કાર.